મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે કલિલમય દ્રાવણના યાંત્રિક ગુણધર્મ અને વિદ્યુતીય ગુણધર્મો વિશે ચર્ચા કરવાના છે। શરૂઆત કરીએ કલિલમય દ્રાવણમાં જોવા મળતા યાંત્રિક ગુણધર્મો વિશે। તો મિત્રો આપણે શું જાણીએ છીએ, પ્રાઇમરી સ્કૂલની અંદર આપણે જોયું છે કે પાણી છે એ તમને સ્થિર દેખાય છે, પરંતુ પાણી એ કેવું છે, પાણીના અણુ હંમેશા ગતિશીલ હોય છે, બરાબર છે। આપણે એક પ્રયોગ કરતા હતા કે પુષ્પની પરાગરતી જ્યારે એની ઉપર અથવા ટેલ્કમ પાવડરને તો કે જો છાંટવામાં આવે છે તો આ ટેલ્કમ પાવડરના કણો કે પરાગરજના કણો છે એ પાણીની સપાટી પર સતત તો કે અસ્તવ્યસ્ત ગતિ કરતા દેખાય છે મિત્રો, બરાબર છે। તો 1827 ની અંદર રોબર્ટ બ્રાઉન નામના વનસ્પતિશાસ્ત્રીએ વનસ્પતિશાસ્ત્રીએ તો કે પાણી ઉપર એટલે કે સાચા દ્રાવણ ઉપર તો કે જ્યારે પુષ્પની પરાગરજને એની ઉપર નાખી, બરાબર છે, તો ત્યારે આ પરાગરજ હતી તે અવિરતપણે સતત તો કે અસ્તવ્યસ્ત દિશામાં, વાંકી ચૂકી દિશામાં, ઝિગઝેગ ના ફોર્મમાં એ ગતિ કરતી હતી મિત્રો। તો વૈજ્ઞાનિકના માનમાં આ પ્રકારની જે અસ્તવ્યસ્ત ગતિ દ્રાવણમાં જોવા મળે છે તેને આપણે શું કહીએ છીએ, બ્રાઉનિયન ગતિ તરીકે ઓળખીએ છીએ મિત્રો। કલિલમય દ્રાવણો પણ આ પ્રકારની તો કે બ્રાઉનિયન ગતિ દર્શાવતા હોય છે। અહીંયા તમે જુઓ, ધારો કે આખું પાણી છે, બરાબર છે, આ પાણીની અંદર ધારો કે આ એક અણુ છે, બરાબર છે। અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે જોઈએ છે, આપણે જાણીએ છીએ કે અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે તો કે કલિલ કણનો કદ કે પ્રકાર નક્કી નથી થતા, પરંતુ એમાં તો કે પેલા અંધારામાં જેમ તારા ચમકતા હોય એવી રીતે અહીંયા કણો છે એ જે ચમક છે એ સતત અવિરતપણે ગતિ કરતી હોય, બરાબર છે। તો એને કારણે આપણે અહીંયા જોઈએ આ રીતે કે ધારો કે મારી પાસે અહીંયા કોઈ એક વિક્ષેપિત કલાનો કણ છે જેને આપણે કલિલ કણ કહીએ, બરાબર છે, એ ધારો કે ગતિ કરે છે, બરાબર છે, એક વખત અહીંયા ગયો, બરાબર છે, ત્યાંથી ગતિ કરતો કરતો બીજે ગયો, ત્યાંથી ધારો કે ગતિ કરીને અહીંયા આવે છે, હવે તો કે ધારો કે ગતિ કરીને નીચે ગયો, ત્યાંથી એ બીજી દિશામાં ગતિ કરે છે, બરાબર છે, પાછો આ કણ છે એ આ દિશામાં ગતિ કરે છે, આમ અસ્તવ્યસ્ત દિશામાં તો કે ગતિ કરે છે। આનું કારણ શું છે તો કે કલિલ કણો છે એક બે સાથે અથડાવાને કારણે શું થાય, એમની દિશા બદલાય, બરાબર છે, દિશા બદલાય તો દશા બદલાય, રાઈટ। અહીંયાથી ગતિ કરી ધારો કે આ જગ્યાએ પહોંચ્યો, બરાબર છે, સપોઝ અહીંયા પહોંચ્યો, આમ જે કલિલ કણો છે એ સતત આ રીતે ગતિમાં હોય છે, બરાબર છે, અને એને કારણે કહી શકાય કે કલિલમય દ્રાવણ છે એમાં રહેલા વિશિષ્ટ કલાના કણો, વિક્ષેપિત કલાના કણો, પરિક્ષેપિત કલાના કણો, બરાબર છે, આ પ્રકારની બ્રાઉનિયન ગતિ દર્શાવે છે તેમ કહેવાય મિત્રો। કલિલમય દ્રાવણની અંદર બ્રાઉનિયન ગતિ જે છે એ ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ શું છે તો કે વિક્ષેપણ માધ્યમ તરીકે જે કણો હશે, દાખલા તરીકે પાણી વિક્ષેપણ માધ્યમ છે, તો પાણીના જે અણુઓ છે H2O ના, એ H2 ના અણુઓ છે એ સતત ગતિ કરતા હોય છે, બરાબર છે, અને એ સતત ગતિ કરતા હોય છે એને કારણે શું થાય તો કે વિક્ષેપિત કલાના જે કણો છે એની સાથે અથડાય અને એને કારણે એને પણ ગતિ મળે, બરાબર છે, અને એને કારણે કલિલમય કણો છે, બરાબર છે, એ તો કે વારંવાર એકબીજા સાથે અથડાવાને કારણે આવી અસ્તવ્યસ્ત ગતિ દર્શાવતા હોય છે। આમ કલિલમય દ્રાવણની અંદર કલિલ કણો છે એ બ્રાઉનિયન ગતિ દર્શાવતા હોય છે। મિત્રો યાદ રાખો, બ્રાઉનિયન ગતિ છે એ બે બાબતો પર આધાર રાખે છે, બરાબર છે, એક વિક્ષેપણ કલાના કણોના કદ ઉપર અને બીજું વિક્ષેપણ માધ્યમની સ્નિગ્ધતા ઉપર। મિત્રો અહીંયા જો કણોનું કદ નાનું હશે, બરાબર છે, તો એ સરળતાથી ગતિ કરતા હશે, જેમ જેમ કણોનું કદ વધતું જાય એમ એનું દળ વધતું જાય, અને દળ વધતું જાય એટલે એની ગતિ કેવી થઈ જાય, ઓછી થઈ જાય। એક પાતળો વિદ્યાર્થી હોય અને એક મોટો એટલે કે એક જાડો વિદ્યાર્થી હોય, બંનેને દોડાવો તો પાતળો વિદ્યાર્થી છે એટલે ગુરુત્વાકર્ષણની બળની અસર ઓછી જોવા મળશે, એટલે વધારે ઝડપથી ગતિ કરશે, બરાબર છે। તો કહી શકાય કે બ્રાઉનિયન ગતિ છે એ કણોના કદ ઉપર આધાર રાખશે। બીજા નંબરે જોઈએ મિત્રો તો સ્નિગ્ધતા ઉપર, વિક્ષેપણ માધ્યમ, બરાબર છે, જો સ્નિગ્ધતા ધરાવતું હશે એટલે કે પાણીની જગ્યાએ ધારો કે તેલ લીધું હશે, બરાબર છે, તો અને તેલમાં પણ પાછું સિંગ તેલ છે દાખલા તરીકે, અને ધારો કે ગ્લિસરીન જેવું, બરાબર છે, દિવેલ જેવું અગર માધ્યમ હશે તો એની અંદર બ્રાઉનિયન ગતિ કેવી થઈ જશે, ઓછી થઈ જશે, બરાબર છે મિત્રો। બ્રાઉનિયન ગતિ સોલ્ટની સ્થાયીતા સમજાવે છે, કેવી રીતે તો કે જ્યારે એવું કહેવાય ને કે શાંત પાણી હોય, બરાબર છે,
એટલે કે તળાવનું પાણી છે બરાબર છે, એની અંદર ગંધ ઉત્પન્ન થવાની, દુર્ગંધ ફેલાવાની શક્યતા વધારે છે, પણ વહેતું પાણી હોય તો એની અંદર ગંધ ફેલાવાની શક્યતા ઓછી રહે છે, સામાન્ય રીતે એમ કહી શકાય. એવી રીતે જયારે જો ઇમેજિન કરો કે વિક્ષેપિત કરનારા કણો ગતિમાં ના હોય સતત, તો શું થાય, એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે બેસી જાય, બરાબર છે. તો કલિલમય કણો સતત અવિરતપણે બ્રાઉનિંગ ગતિ દર્શાવતા હોવાને કારણે તે સતત ગતિશીલ રહે છે. બ્રાઉનિંગ ગતિને કારણે જો ના હોય તો એક જગ્યાએ સ્ટોપ થઈ જાય, સસ્પેન્ડ થઈ જાય, અને સસ્પેન્ડ થાય એટલે નીચે બેસી જાય, બરાબર છે. બીજું કે કલિલમય કણો છે ગુરુત્વાકર્ષણ બળનો સામનો કરી શકે છે ગતિમાં હોવાને કારણે, બરાબર છે, અને એને કારણે તળી બેસી જતા નથી, અને એને કારણે શું થયું તો કે કલિલ અસ્થિર બનતો નથી, અને તેથી કલિલમય દ્રાવણની સ્થાયીતા વધે છે તેમ કહી શકાય. હવે મિત્રો આપણે કલિલમય દ્રાવણના વિદ્યુતીય ગુણધર્મોનો આપણે અભ્યાસ કરવાનો છે. કલિલમય દ્રાવણના વિદ્યુતીય ગુણધર્મોની વાત કરીશું. બહુ મોટો ટોપિક છે, કારણ કે એની અંદર આપણે ઘણા બધા પરિબળોને સમજવાના છે, બરાબર છે. પહેલું આપણે લખેલું છે આગળ, છતાં પણ એક વાર જસ્ટ આપણે યાદ કરી લઈએ. તો કે સૌપ્રથમ કલિલ કણો જે છે, વિક્ષેપિત માધ્યમના જે કણો છે, કલિલ કણો પરનો વીજભાર, બરાબર છે, આપણે ભણવાનું છે. કલિલ કણો પરનો વીજભાર આપણે થોડી ઘણી વાત પેપ્ટીકરણમાં કરેલી છે, એટલે સરળતાથી સમજાશે. બીજા નંબરે ઇલેક્ટ્રોફોરેસિસ, ત્રીજા નંબરે ઇલેક્ટ્રોઓસ્મોસિસ, અને નંબર 4 કલિલોનું સ્કંદન. આપણે હવે આ 4 બાબતો પર અભ્યાસ કરીશું, જે 2 લેક્ચરથી પૂર્ણ થશે. મિત્રો, કલિલમય દ્રાવણના વિદ્યુતીય ગુણધર્મમાં પહેલો ટોપિક હતો કલિલ કણો પરનો વીજભાર. કલિલ કણો પર વીજભાર શા માટે ઉદ્ભવે છે, બરાબર છે, કેવી રીતે ઉદ્ભવે છે, બરાબર છે, એના તો કે મુખ્ય 3 કારણો છે. તમે અહીંયા જુઓ. નંબર 1, વિદ્યુતીય વિક્ષેપણ દરમિયાન કણો, જે કલિલ કણો છે એ ઇલેક્ટ્રોનના ગ્રહણ કરે ઇલેક્ટ્રોનને, તો એ નેગેટિવ ચાર્જ ધરાવતા કલિલ કણોમાં ફેરવાય. કેવી રીતે? આપણે બ્રેડિગ આર્ક પદ્ધતિ, બ્રેડિગ ચાપ પદ્ધતિનો આપણે અભ્યાસ કર્યો, જેની અંદર સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ જેવા ધાતુના સ્વર બનાવવામાં આવે છે. જેની અંદર તો કે એક મોટા પાત્રની અંદર નાનું બીકર લઈને એમાં તો કે વિક્ષેપણ માધ્યમની અંદર જે ધાતુના સ્વર બનાવવાના છે તેના સળિયા ઉમેરીને એને વિદ્યુત બેટરી સાથે જોડવામાં આવે છે, બરાબર છે. અને બીકરની બહારની તરફ મોટા પાત્રની અંદર બરફ મૂકેલો હોય છે, જેને કારણે દ્રાવણ ઠંડુ રહે. અહીંયા જે વિદ્યુત પ્રવાહ પસાર કરે છે એ હાઈ વોલ્ટેજ હોય છે, જેને કારણે બેટરીની અંદર, જેને કારણે બીકરની અંદર મૂકેલા જે પેલા સપોઝ ગોલ્ડના સ્વર બનાવવા હોય, તો આ ગોલ્ડના જે સળિયા છે જે વિદ્યુત રૂપ તરીકે વર્તે છે, તે બેની વચ્ચે તણખા, ચિંગારી, સ્પાર્ક ઉત્પન્ન થાય છે, અને એને એક સ્પાર્ક બને છે, અને તેને કારણે તો કે ઊંચું તો કે તાપમાન ઉત્પન્ન થાય છે, બહુ જ ગરમી ઉત્પન્ન થાય છે, જેને કારણે પેલા જે ગોલ્ડના જે સળિયા છે એમાંથી કેટલાક પરમાણુઓ છે એ સીધા જ બાષ્પીભવન પામે છે, બાષ્પાયન થાય છે, એટલે કે સીધા જ બાષ્પમાં રૂપાંતર થાય છે, બરાબર છે. અને એને કારણે જે ગોલ્ડના પરમાણુ જ્યારે દૂર થતા હોય છે, ત્યારે આ જે ગોલ્ડના પરમાણુ છે એમાંથી કેટલીક વખત ઇલેક્ટ્રોન પણ મુક્ત થતા હોય છે, Au++ ઇલેક્ટ્રોન થઈ જતા હોય છે. તો આ જે ઇલેક્ટ્રોન છે એ પેલા ગોલ્ડની સપાટી ઉપર જમા થાય, તો ગોલ્ડ કેવો બને, તો કે ગોલ્ડ ઋણ વીજભારિત બને, બરાબર છે. તો કલિલ કણો પરના વીજભાર માટેનું એક કારણ આવું હોઈ શકે કે વિદ્યુતીય વિક્ષેપણ દરમિયાન, એટલે કે બ્રેડિગ આર્ક પદ્ધતિ દરમિયાન જ્યારે ધાતુ પરમાણુ મુક્ત થાય છે એ દરમિયાન કેટલાક ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય છે, જે પેલા કલિલમય કણોની સપાટી પર અધિશોષિત થતા હોય છે, જેને કારણે સોલ નેગેટિવ બને, કલિલમય કણ નેગેટિવ બને, બરાબર છે. પણ એ 100% સાચું દરેક કિસ્સામાં એ શક્ય બને નહીં. બીજું એક કારણ એવું છે કે જ્યારે કલિલમય સોલ બનતો હોય,
આ કલિલમય જે સોલ જે બને છે બરાબર છે એને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે આપણે એની અંદર ચોક્કસ પ્રમાણમાં, ચોક્કસ પરંતુ અલ્પ પ્રમાણમાં ચોક્કસ વિદ્યુત વિભાજ્ય ઉમેરીએ છીએ બરાબર છે. આ વિદ્યુત વિભાજ્ય અને જે પેલા અવક્ષેપિત પદાર્થ છે જેનો સોલ બનાવ્યા છે આ બંનેની વચ્ચે બરાબર છે જે સામાન્ય કોમન આયન હોય છે તે એની સપાટી પર અધિશોષણ પામતું હોય છે. માટે આપણે શું કહીશું? પસંદગીય આયનોનું અધિશોષણ, ઇંગ્લિશમાં પ્રિફરન્શિયલ એડસોર્પ્શન કહેવાય. પેપ્ટિકરણમાં આપણે ડિટેલમાં જોઈ લીધેલું છે બરાબર છે. અને ત્રીજું, સપાટી પર વિદ્યુતીય દ્વિસ્તરની રચના થવાથી. હવે ધ્યાન આપજો મિત્રો બરાબર છે. આનો આપણે અભ્યાસ હવે કરવાનો છે, પણ એક બે વખત એક્ઝામની અંદર આવો પ્રશ્ન એમસીક્યુમાં પૂછાયેલો છે 4 માર્ક્સમાં બરાબર છે. એટલા માટે લખ્યું, બાકી ના લખ્યું તો પણ ચાલે. હવે આપણે જે બીજો મુદ્દો છે પસંદગી આયનોનું અધિશોષણ, એને સમજવા માટે પ્રયત્ન કરીએ. તો કલિલમય કણોનું સમાન આયનોનું પસંદગીયુક્ત અધિશોષણ સમજાવો એવો પ્રશ્ન પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે. શું કહે છે? આપણે પેપ્ટિકરણ ભણી ગયા. પેપ્ટિકરણમાં આપણે ફેરિક હાઇડ્રોક્સાઇડના તો કે સોલ બનાવેલા. આપણે જાણીએ છીએ કે ફેરિક હાઇડ્રોક્સાઇડ તમે પાણીમાં નાખશો તો એ નીચે બેસી જશે. ફેરિક હાઇડ્રોક્સાઇડ કયો છે? નીચે બેસી જશે બરાબર છે. તો ફેરિક હાઇડ્રોક્સાઇડના તાજા અવક્ષેપ લેવા પડે. તો ફેરિક હાઇડ્રોક્સાઇડના તાજા અવક્ષેપને જો તમે વિક્ષેપણ માધ્યમમાં ઉમેરો છો ત્યારે નીચે બેસી જશે બરાબર, પાણીમાં દ્રાવ્ય હોવાને કારણે. હવે આ જે ફેરિક હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ છે એને ફેરિક હાઇડ્રોક્સાઇડના સોલમાં ફેરવા હોય, કલિલમય કણોના કદના ગાળામાં ફેરવા હોય તો આપણે એની અંદર વિદ્યુત વિભાજ્ય ઉમેરે છે બરાબર છે. આ વિદ્યુત વિભાજ્ય જેને આપણે પેપ્ટિકરણ કારક કીધેલું મિત્રો યાદ હોય તો, પેપ્ટાઇઝિંગ એજન્ટ કીધેલું. આ જે પેપ્ટિકરણ કારક તમે ઉમેર્યું એની અંદર ઓછામાં ઓછો એક, ઓછામાં ઓછો એક નહીં પણ ધન આયન કે ઋણ આયન પૈકીનો એક આયન પેલા અવક્ષેપ જે છે જેના સોલ બનાવવાના છે એના આયનને સમાન હોવો જોઈએ બરાબર છે. તો જે સમાન આયન હશે એ પેલા કલિલમય કણની સપાટી પર અધિશોષિત થાય છે બરાબર છે, જેને આપણે પ્રિફરન્શિયલ એડસોર્પ્શન, પસંદગીયુક્ત આયનોનું અધિશોષણ તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે. અને જે આયન અધિશોષિત થાય તે પ્રકારનો તે કલિલમય સોલ તે પ્રકારનો વીજભાર ધારણ કરશે. આપણે અહીંયા એક્ઝામ્પલ એક ઉદાહરણ દ્વારા આપણે તેને સમજવા પ્રયત્ન કરીશું, જેના માટે આપણે અહીંયા સિલ્વર આયોડાઇડ ના સોલ પરની બનાવટની વાત કરીશું. મિત્રો, સિલ્વર આયોડાઇડ છે એ પણ પાણીમાં અદ્રાવ્ય છે. તમે સિલ્વર આયોડાઇડને સીધો જ પાણીમાં નાખો બરાબર છે તો તે નીચે બેસી જશે, તળિયે બેસી જશે. કારણ કે સિલ્વર આયોડાઇડ છે પાણીમાં કેવો છે? સિલ્વરના બધા જ હેલાઇડ પાણીમાં કેવા છે? અદ્રાવ્ય છે. તો સૌપ્રથમ તો શું કરવું પડે? મારે તાજા અવક્ષેપ બનાવવા પડે. તાજા અવક્ષેપની અંદર સિલ્વર આયોડાઇડના જે અણુઓ છે એકબીજા સાથે પ્રબળ બંધથી જોડાયેલા હોતા નથી, ધીમે ધીમે પ્રબળ બંધથી જોડાય છે. પરિણામે આવા સિલ્વર આયોડાઇડના અવક્ષેપને કલિલમય કણોમાં સરળતાથી ફેરવી શકાય. જસ્ટ યાદ રાખો કે મારે તાજા સિલ્વર આયોડાઇડના અવક્ષેપ જોઈશે. તો અહીંયા જસ્ટ લખું છું કે સિલ્વર આયોડાઇડના અવક્ષેપ કેવી રીતે બનાવી શકાય? તો કે ધારો કે હું પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ લઉં અને એની અંદર ધારો કે હું સિલ્વર નાઇટ્રેટ ઉમેરું છું, એનું પણ જલીય દ્રાવણ લઉં છું. બંને વચ્ચે પ્રક્રિયા થાય, K પ્લસ I માઇનસ Ag પ્લસ NO3 માઇનસ પ્લસ માઇનસ વિરુદ્ધ આયન જોડાય, AgI બનાવે અને KNO3 બને. તો અહીંયા લખીશ કે AgI એ અવક્ષેપિત થશે અને અહીંયા આપણને દ્રાવણ મળશે પોટેશિયમ નાઇટ્રેટનું, KNO3 નું દ્રાવણ બનશે બરાબર છે. KNO3 નું દ્રાવણ બનશે મિત્રો. તો આ રીતે મેં સિલ્વર આયોડાઇડના અવક્ષેપ મેળવ્યા, એનું ગાળણ કરીને સિલ્વર આયોડાઇડના અવક્ષેપ છે એની અંદર હું કોઈ યોગ્ય વિદ્યુત વિભાજ્ય ઉમેરીશ. વિદ્યુત વિભાજ્ય કેવો હોવો જોઈએ મિત્રો? તો કે એની અંદર કાં તો Ag પ્લસ આયન હાજર હોવો જોઈએ, કાં તો Ag પ્લસ આયન હાજર હોવો જોઈએ, કાં તો I માઇનસ આયન હાજર હોવો જોઈએ. તો ધારો કે હું AgNO3 ઉમેરું છું અથવા ધારો કે હું Ki ઉમેરું છું બરાબર છે. આ બંને શું થઈ ગયા? વિદ્યુત વિભાજ્ય થઈ ગયા. કેવા? એને આપણે શું કહીએ છીએ? પેપ્ટાઇઝિંગ એજન્ટ કહીએ છીએ. હવે ધ્યાન આપો, અહીંયા પણ મેં શું લીધું છે? પોટેશિયમ આયોડાઇડ લીધું છે અને સિલ્વર નાઇટ્રેટ લીધું છે. પરિણામે હું શું કરું? મારે સિલ્વર આયોડાઇડનો અવક્ષેપ તો જોઈએ જ છે, તો અને એની અંદર વિદ્યુત વિભાજ્ય તરીકે બેમાંથી જ કોઈક ઉમેરવાનો છે. તો એક હું કામ ના કરું કે કાં તો જ્યારે હું સિલ્વર આયોડાઇડના અવક્ષેપ બનાવું છું તે જ વખતે હું કાં તો પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ વધારે લઉં છું અને કાં તો સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ વધારે લઈશ બરાબર છે. જો પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ વધારે લઈશ તો એની અંદર વિદ્યુત વિભાજ્ય તરીકે પોટેશિયમ આયોડાઇડ છે એના અણુઓ વિદ્યુત વિભાજ્ય તરીકે મળશે. અને જો સિલ્વર નાઇટ્રેટને વધારે પ્રમાણમાં લઈશ
તો બંને વચ્ચે પ્રક્રિયા થઈને AgI બનશે, તે દરમિયાન સિલ્વર નાઇટ્રેટ વધારે હશે તો એ વિદ્યુત વિભાજક તરીકે મળશે. આમ એક જ બીકરની અંદર એક સાથે તો કે સોલ્વ નિર્માણ થઈ જશે. એટલે હવે આપણે શું કરીશું, આપણે એવું નહીં કરીએ પહેલા અવક્ષેપ બનાવીશું, પછી તાજા અવક્ષેપને પાછા બીજા વિકસોના ધ્યેયમાં લઈને પછીની અંદર આપણે યોગ્ય વિદ્યુત વિભાજક ઉમેરીએ, એવું નહીં કરીએ. આપણે જે અવક્ષેપ બનાવવાના છે એ જ અવક્ષેપ બનાવવા માટે જે પદાર્થો લીધા એમાંથી જ કોઈ એક પદાર્થ વધારે લઈશું અને એને કારણે જે બાકી રહેલો જે પદાર્થ છે, જે અવક્ષેપિત થયા વગરનો જે વધારાનો પદાર્થ છે બરાબર, એ વિદ્યુત વિભાજક તરીકે કામ કરશે. તો તમે અહીંયા જુઓ, આપણે શું કર્યું, અહીંયા વધુ પ્રમાણમાં શું લીધું, પોટેશિયમ આયોડાઇડ લીધું અને અલ્પ પ્રમાણમાં કોને લીધો, સિલ્વર નાઇટ્રેટને લીધો. સૌપ્રથમ શું થશે તો કે સૌપ્રથમ સિલ્વર આયોડાઇડના અવક્ષેપ બનશે. હવે બાકી કોણ રહ્યું, ઓછું કોણ છે અહીંયા, સિલ્વર નાઇટ્રેટ. જે ઓછું છે તે વપરાઈ જશે. લિમિટિંગ એજન્ટ, લિમિટિંગ રિએજન્ટ આપણે ભણી ગયા, લિમિટિંગ એજન્ટ સીમિત પ્રક્રિયા ભણી ગયા. તો સીમિત પ્રક્રિયામાં શું થાય છે, જે પદાર્થ ઓછો હોય તે વપરાઈ જાય છે. તો અહીંયા શું થશે, AgI નથી વપરાઈ જશે, બાકી શું રહેશે, પોટેશિયમ આયોડાઇડ રહેશે. તો પોટેશિયમ આયોડાઇડ એ વિદ્યુત વિભાજક તરીકે વર્તશે, બરાબર છે. તો તમે અહીંયા જુઓ, આપણે ઇક્વેશન લખીએ, ફરીથી આ ઇક્વેશન અહીંયા લખીશું. શું કરીશું પહેલા, તો કે ધારો કે અહીંયા પોટેશિયમ આયોડાઇડ છે, ચલો પહેલા આપણે AgI ના અવક્ષેપ છે, તો આપણે AgI પહેલા લખીએ. ધારો કે સિલ્વર આયોડાઇડનું જલીય દ્રાવણ છે. હવે એની અંદર શું ઉમેરું છું, સિલ્વર નાઇટ્રેટ ઉમેરું છું, AgNO3 ઉમેરું છું, બરાબર છે. હવે અહીંયા પ્રક્રિયા થશે, શું થશે, દ્વિવિઘટન થશે, બરાબર છે, ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન થશે. Ag+ સાથે અહીંયા આપણે KI આવશે, સોરી લખવામાં ભૂલ થઈ ગઈ, પહેલા આપણે AgNO3 રાખીએ, AgNO3 aqueous અને અહીંયા આપણે કહી દઈએ પોટેશિયમ આયોડાઇડ aqueous. તો હવે Ag+ સાથે I જોડાશે એટલે સિલ્વર આયોડાઇડના અવક્ષેપ મળ્યા અને KNO3 બની ગયું આ રીતે. હવે તમે જુઓ, અહીંયા સિલ્વર આયોડાઇડના અવક્ષેપ બની ગયા, એ દરમિયાન બધો સિલ્વર નાઇટ્રેટ વપરાઈ ગયો. કેમ, સિલ્વર નાઇટ્રેટનું પ્રમાણ કેવું છે, સિલ્વર નાઇટ્રેટનું પ્રમાણ અલ્પ છે, ઓછું છે, બરાબર છે. અને આ પોટેશિયમ આયોડાઇડ કેવો છે, વધુ છે. પરિણામે જેટલું સિલ્વર નાઇટ્રેટમાં સિલ્વર છે એ બધો જ પેલા I સાથે વપરાઈ જશે, બરાબર છે. હવે I વધારે છે એટલે KI નું પ્રમાણ કેવું થઈ ગયું, વધારે થઈ ગયું, કારણ કે KI વધુ છે એટલે વધારે અહીંયા કોણ છે, પોટેશિયમ આયોડાઇડ હોવાને કારણે દ્રાવણમાં KI કેવો હશે, હાજર હશે. હવે દ્રાવણમાં પોટેશિયમ આયોડાઇડ હાજર છે તો હવે શું થઈ ગયું, જુઓ, હવે ધારો કે મારો જે AgI નો અવક્ષેપ છે એનો અહીંયા આવી દર્શાવું છું. ધારો કે આ AgI નો અવક્ષેપ છે, બરાબર છે. આ અવક્ષેપ હવે વધ્યું કોણ અંદર, જે વધારે છે વધ્યું KI. ચલો હવે શું થયું તો કે બંનેમાં કોમન આયન કયો છે, બંનેમાં I કેવો છે, કોમન છે, અહીંયા I- કોમન છે. તો સિલ્વર આયોડાઇડ ની અંદર જે અવક્ષેપ પદાર્થની અંદર જે આયન છે એ જ આયન ધરાવતા વિદ્યુત વિભાજ્યમાંનો જે આયન છે એ શું થાય, એની ઉપર અધિશોષિત થાય, બરાબર છે. તો અહીંયા થશે શું તો કે ધારો કે મારી પાસે આ AgI છે, બરાબર છે, એની આસપાસ શું થશે તો કે એની આસપાસ પેલા I- છે, બરાબર છે, એની ઉપર અધિશોષિત થશે. આપણે 11મા ધોરણમાં સંતુલનની અંદર સમાન આયન અસર ભણી ગયા ને, એટલે સમાન આયનો છે, બરાબર છે, એ અધિશોષિત થશે. હવે આ જે સોલ્વ બન્યો એ કેવો સોલ્વ બન્યો તો કે ઋણ વીજભારિત સોલ્વ બન્યો. હવે અહીંયા ખરેખર સોલ્વ નથી બન્યો, જો શબ્દ સમજો, કલિલમય દ્રાવણ ઋણ વીજભારિત નથી, પણ કલિલમય દ્રાવણની અંદર જે I- છે એને કારણે કલિલ કણ કેવો બન્યો, ઋણ વીજભારિત બન્યો. સોલ્વ તો હંમેશા તટસ્થ હોય મિત્રો, કલિલમય દ્રાવણ તો તટસ્થ રહેશે. કેમ, કારણ કે અહીંયા જેટલા સિલ્વર નાઇટ્રેટના આયનો હતા Ag+ અને NO3- એટલા જ પોટેશિયમ આયોડાઇડના છે, એટલે કે Ag+ અને NO3- તટસ્થ છે અને પોટેશિયમ આયોડાઇડની અંદર પોટેશિયમ અને આયોડાઇડ આયન કેવા છે, તટસ્થ છે. તો બંને તટસ્થ છે તો એમાંથી જે પદાર્થો બનતા હોય, નિપજ બનતી હોય, એ પણ તટસ્થ જ રહેવાની છે, બરાબર છે. તો એને કારણે અહીંયા હવે શું છે, અહીંયા પોટેશિયમ આયન અને નાઇટ્રેટ આયન અંદર પ્રેઝન્ટ છે. તો અહીંયા સોલ્વ કેવું બન્યો, ઋણ વીજભારિત બન્યો. ખરેખર બન્યો કલિલમય સોલ્વ, કલિલમય કણ ઋણ વીજભારિત બન્યો છે, પણ આપણે વ્યવહારમાં સોલ્વને જ ઋણ વીજભારિત કહીશું, બાકી સોલ્વ તો તટસ્થ છે, કારણ કે જેટલા એની અંદર K+ એટલા જ NO3- છે, જેટલા સિલ્વર પ્લસ છે એટલા જ I- છે, માટે સોલ્વ તટસ્થ છે. પણ સોલ્વમાં રહેલ કલિલમય કણ કેવો છે તો કે એ વીજભારિત હોવાને કારણે અહીંયા એ ઋણ વીજભારિત બનશે. સોલ્વ તો કેવું છે, હંમેશા કેવું હોય, તટસ્થ જોવા મળે. તો આપણે આને શું કહીશું, ઋણ વીજભારિત સોલ્વ કહીશું, અથવા ઋણ વીજભારિત કલિલ કહીશું આપણે,
બરાબર છે, જેને સામાન્ય રીતે આપણે ઋણ વીજભારી સોલ્વ તરીકે ઓળખીએ છીએ. તો હવે એને લખાય કેવી રીતે લખવું હોય તો અગર મારે એને લખવું છે તો એને આ રીતે લખી શકાય કે સિલ્વર આયોડાઇડ એની ઉપર કોણ છે I માઇનસ અધિશોષિત થયો માટે આ કેવો સોલ્વ થઈ ગયો ઋણ સોલ્વ થઈ ગયો. ફરી કહું છું સોલ્વ તો તટસ્થ હોય પણ વ્યવહારમાં આપણે બોલીશું ઋણ સોલ્વ છે. હવે શું કરીશું તો કે હવે આપણે વધુ પ્રમાણમાં અહીંયા સિલ્વર નાઇટ્રેટ અલ્પ પ્રમાણમાં લીધું. હવે હું શું કરીશ વધુ પ્રમાણમાં સિલ્વર નાઇટ્રેટ લઈશ અને અલ્પ માત્રામાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ લઈશું આપણે. તો અહીંયા પણ પ્રક્રિયા ઉપરથી થવાની સિલ્વર નાઇટ્રેટ નું જલીય દ્રાવણ પ્લસ પોટેશિયમ આયોડાઇડ નું જલીય દ્રાવણ બંને કેવા છે તો કે પછી લખીએ આપણે બંને વચ્ચે પ્રક્રિયા થઈ બન્યું શું સિલ્વર આયોડાઇડ. સિલ્વર આયોડાઇડ કેવો થશે અવક્ષેપિત થશે કારણ કે પાણીમાં કેવો છે અદ્રાવ્ય છે અને અહીંયા શું બનશે K+ અને NO3- થી KNO3 હશે જે આયન સ્વરૂપમાં અંદર દ્રાવ્ય હશે. અહીંયા એક્સેસ વધારે કોણ છે તો કે અહીંયા સિલ્વર નાઇટ્રેટ વધારે પ્રમાણમાં છે એક્સેસ સિલ્વર નાઇટ્રેટ છે અને આ અલ્પ માત્રામાં છે. જે અલ્પ માત્રામાં હશે કદાચ એ લિમિટિંગ એજન્ટ તરીકે વર્તે સીમિત પ્રક્રિયા તરીકે વર્તે અને બધો જ જે I છે એ સંપૂર્ણપણે સિલ્વર આયોડાઇડમાં ફેરવાઈ જશે. તો જ્યાં વધારે કોણ છે સિલ્વર નાઇટ્રેટ છે બરાબર છે. તો હવે અહીંયા શું થયું આ તાજા અવક્ષેપ બન્યા. તો હવે ધારો કે આ સિલ્વર આયોડાઇડ છે આ રીતે બરાબર છે. હવે અહીંયા વધુ પ્રમાણમાં કોણ શું છે હાજર અહીંયા AgNO3 છે એ વધારે પ્રમાણમાં છે બરાબર છે. તો હવે આ બંનેમાં કોમન શું છે તો કે એમાં Ag+ આયન બંનેમાં કેવો છે કોમન છે. તો હવે આ Ag+ શું કરશે એની ઉપર અધિશોષિત થશે બરાબર છે. તો એને કારણે અહીંયા થશે શું તો કે સપોઝ મારી પાસે આ સિલ્વર આયોડાઇડ છે એનો આ અવક્ષેપ છે સિલ્વર આયોડાઇડનો એની ઉપર તો કે એની અંદર જે Ag+ આયન છે એ પેલા વિદ્યુત વિભાજનની અંદર છે. તો આ Ag+ જે આયન છે એ એની ઉપર અધિશોષિત થશે આ પ્રકારે બરાબર છે. એટલે આપણો સોલ્વ કેવો થયો અહીંયા તો કે કલિલમય કણ છે બરાબર છે ધન વીજભારિત બનતો હોવાને કારણે આપણે સોલ્વને શું કહીશું કે ધન વીજભારિત સોલ્વ છે તેમ કહેવાય. એને લખાય કેવી રીતે તો કે ભાઈ સિલ્વર આયોડાઇડ એની ઉપર Ag+ અધિશોષિત થયો માટે આપણો સોલ્વ કેવો છે તેમ કહેવાય ધન વીજભારિત સોલ્વ કહેવાય. ટૂંકમાં કલિલમય કણ પરનો વીજભાર એ તેમાં ઉમેરેલા વિદ્યુત વિભાજ્ય પર આધાર રાખશે. મિત્રો આપણે જોયું કે કોઈ પણ કલિલમય કણ પરના વીજભાર પરથી જે તે સોલ્વની વીજભારિતા નક્કી કરવામાં આવે છે બરાબર છે. એ પણ જોયું આપણે કે એક જ પ્રકારના સોલ્વની અંદર ઉમેરવામાં આવેલ વિદ્યુત વિભાજ્યો જુદા જુદા હોય તો બનતા સોલ્વ ધન વીજભાર કે ઋણ વીજભાર હોઈ શકે. હમણાં જોયું એ પ્રમાણે સિલ્વર આયોડાઇડની અંદર જો સિલ્વર નાઇટ્રેટ ઉમેરેલો હોય અથવા સિલ્વર નાઇટ્રેટ પ્રમાણ વધારે હોય તો તે વખતે કેવો સોલ્વ બનશે ધન વીજભારિત સોલ્વ બનશે કારણ કે સિલ્વર નાઇટ્રેટ વધારે હશે તેમાં Ag+ આયન હશે જે પેલા AgI અવક્ષેપને મળતો આવતો હશે બરાબર છે. તે જ પ્રકારે જો પોટેશિયમ આયોડાઇડ વધારે હશે તો તે વખતે આપણને પોટેશિયમ આયોડાઇડની અંદર જે આયોડાઇડ આયન છે વધારે હોવાને કારણે AgI પર તે અધિશોષિત થશે અને તેથી ઋણ વીજભારિત સોલ્વ બનશે. એક વખત સમજો ફરીથી સપોઝ મારી પાસે AgI ના અવક્ષેપ છે બરાબર છે. હવે એની અંદર ધારો કે હું AgNO3 વધારે ઉમેરેલું હશે તો તે વખતે Ag+ આયન એની ઉપર જમા થશે તેથી સોલ્વ કેવો બનશે ધન વીજભારિત બનશે. અને ધારો કે AgI ના દ્રાવણમાં જો પોટેશિયમ આયોડાઇડનું પ્રમાણ વધારે હશે તો શું થશે બંને સમાન આયન હોવાને કારણે આયોડાઇડ આયન છે એની ઉપર જમા થશે અધિશોષિત થશે. એથી આ AgI છે ધન વીજભારિત બન્યો અને આ સિલ્વર આયોડાઇડનો સોલ્વ કેવો બન્યો ઋણ વીજભારિત બન્યો. આમ કહી શકાય કે કોઈ પણ સોલ્વનો વીજભાર એ તેમાં ઉમેરેલા વિદ્યુત વિભાજ્ય પર આધાર રાખતો હોય છે. પરંતુ મોટા ભાગે જે સોલ્વનું નિર્માણ કરવામાં આવતું હોય છે તેમાં ઉમેરવામાં આવતા વિદ્યુત વિભાજ્ય ફિક્સ રાખવામાં આવતા હોય છે અને તેને કારણે જે તે સોલ્વ બરાબર ધન કે ઋણ વીજભારિત છે એમ કહી શકાય. તો આપણે કેટલાક ઉદાહરણો જોઈએ
કે કયા સોલ કયા પ્રકારના વીજભારિત હોય છે, બરાબર. તો એમસીક્યુ ના પોઈન્ટ ઓફ વ્યૂ આ અગત્યનું ટોપિક છે. તો આપણે આ બાજુ લખીશું આપણે ધન વીજભારિત સોલના ઉદાહરણ. ધન વીજભારિત સોલ અને આ બાજુ લખીએ આપણે ઋણ વીજભારિત સોલ. ઋણ વીજભારિત સોલ, બરાબર છે. આ જોડણી કમ્પ્લીટલી ખોટી છે, બરાબર છે, પણ આપણે બહુ જોડણીને આપણે અગત્યતા આપતા નથી. ધન વીજભારિત સોલના ઉદાહરણ લખીએ પહેલા આપણે. તો સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડ, બરાબર છે, ધાતુના ઓક્સાઇડ અને ધાતુના હાઇડ્રોક્સાઇડ હોય છે એ તો કે ધન વીજભારિત પ્રકારના સોલ બનાવતા હોય છે. તો પહેલું ઉદાહરણ લખીએ આપણે. સજળ ધાતુ ઓક્સાઇડ તથા ધાતુ હાઇડ્રોક્સાઇડ. મિત્રો મોટાભાગના ધાતુના હાઇડ્રોક્સાઇડ કેવા હોય છે? પાણીમાં અદ્રાવ્ય હોય છે અથવા અલ્પદ્રાવ્ય હોય છે. સોડિયમ, પોટેશિયમ, એમોનિયમના હાઇડ્રોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ ધાતુના મોટાભાગના હાઇડ્રોક્સાઇડ પાણીમાં અદ્રાવ્ય હોય છે. માટે એ ઓક્સાઇડ બનાવવા માટે તો કે અગત્યના છે તેમ કહી શકીએ આપણે. તો ઉદાહરણ લખીએ આપણે અહીંયા. તો કે દાખલા તરીકે એલ્યુમિના Al2O3 XH2O, એના પછીથી ધારો કે Fe2O3 XH2O, બરાબર છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ Fe2O3, પછી ધારો કે ક્રોમિયમનો ઓક્સાઇડ છે CrO3 XH2O, બરાબર છે. હવે ધારો કે ટિટેનિયમ ઓક્સાઇડ છે TiO છે, બરાબર છે. તો ટિટેનિયમ ઓક્સાઇડ સજળ નથી પણ છતાં પણ ઓક્સાઇડ છે એટલે કેવો છે? ધન વીજભારિત છે તેમ કહી શકાય. એલ્યુમિના પરથી આપણે અહીંયા એલ્યુમિના પરથી એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ લખી શકીએ, એ પણ કેવો છે? ધન વીજભારિત સોલ છે. એ જ પ્રકારે આપણે જોઈશું ફેરિક હાઇડ્રોક્સાઇડ. ફેરિક હાઇડ્રોક્સાઇડની બનાવટ દરમિયાન જો સોડિયમ હાઇડ્રોક્સાઇડ વિદ્યુત વિભાજ્ય તરીકે છે તો ઋણ બનશે, પણ FeCl3 હશે તો શું બનશે? FeOH થ્રાઇસ બનશે, બરાબર છે. બંને પ્રકારના સોલ બનાવી શકે. પણ તમે જુઓ, આપણે હમણાં કીધું એ પ્રમાણે સોલ બનાવવો હોય તો પહેલા તાજા અવક્ષેપ બનાવીને પછી એને અલગ વિક્ષેપણ માધ્યમ મળીને વિદ્યુત વિભાજ્ય કરવાની જરૂર નથી. શું કરીશું આપણે? તો કે બીકરની અંદર વિક્ષેપણ માધ્યમ પાણી લીધું, એમાં વધારે પ્રમાણમાં આપણે FeCl3 નાખી દીધો, એટલે ગરમ કર્યું, એટલે FeCl3 નું FeOH થ્રાઇસમાં રૂપાંતર થઈ ગયું, બરાબર છે. હવે જે વધારાનું જે FeCl3 છે, બરાબર છે, એ અહીંયા વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે અને એ વખતે Fe3 પછી એની આજુબાજુમાં અધિશોષિત થઈ જશે સપાટી ઉપર. એને કારણે સોલ કેવો બનશે? ધન વીજભારિત બનશે. તો એક જ કાંકરે બે નિશાન સધાઈ જશે, બરાબર છે. પાણીમાં તમે ખાલી FeCl3 વધારે નાખી દીધો, FeOH થ્રાઇસ પણ બન્યો અને વધારાનો FeCl3 ની ઉપર અવક્ષેપિત પણ અધિશોષિત પણ થયો અને એને કારણે સોલ બની ગયો. માટે આપણે FeOH થ્રાઇસ માટે શું લઈશું આપણે? તો કે FeOH થ્રાઇસ માટે આપણે ધન વીજભારિત સોલ છે તેમ કહીશું, બરાબર છે. સપોઝ અહીંયા આપણે કેડમિયમ લઈએ તો કેડમિયમનો હાઇડ્રોક્સાઇડ, કોઈ પણ ધાતુનો હાઇડ્રોક્સાઇડ લેશો આટલી સિવાયના, તો એ સોલ બનાવશે. એના પછીથી જોઈએ આપણે બેઝિક ડાય, આપણે જે રંગક કહીએ, બરાબર છે. તો મિથિલિન બ્લુ, મિથિલિન બ્લુ, બરાબર છે. એના પછીથી પ્રુશિયન બ્લુ, એના પછીથી એક અગત્યનું ઉદાહરણ લઈએ આપણે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન, બરાબર છે. એટલે આપણે શું કહીએ? રુધિર અથવા લોહી. આ મોસ્ટ આઈએમપી MCQ છે, બરાબર છે. હિમોગ્લોબિન એ કેવા પ્રકારનો સોલ બનાવે છે? તો કે હિમોગ્લોબિન એ ધન વીજભારિત સોલ બનાવે છે તેમ કહી શકાય, બરાબર છે. હવે ઋણ વીજભારિત સોલની વાત કરીએ તો ઋણ વીજભારિત સોલની અંદર ધાતુના સલ્ફાઇડ,
પહેલા તો ધાતુ લઈ લઈએ. ધાતુથી બનતા જે સોલ છે, ધાતુના સોલ, બરાબર છે. દાખલા તરીકે તમે લો સિલ્વરના સોલ, ગોલ્ડના સોલ, પ્લેટિનમના સોલ, બરાબર છે, વગેરે. એના પછીથી લઈએ આપણે ધાતુ સલ્ફાઇડ. ધાતુ સલ્ફાઇડ થી બનતા જે સોલ છે, બરાબર છે. દાખલા તરીકે આર્સેનિક સલ્ફાઇડ હમણાં જ જોયું આપણે, આર્સેનિક સલ્ફાઇડ, બરાબર છે. આર્સેનિક પછી એન્ટીમનીના સલ્ફાઇડ, કેડમિયમ સલ્ફાઇડ, આ બધા સલ્ફાઇડના સોલ કેવા છે? ઋણ વીજભારિત છે. એના પછીથી એસિડિક રંગક, એસિડિક રંગકો જેવા કે ઇઓસીન, કોંગોરેડ, આ બધા કેવા છે? ઋણ વીજભારિત સોલ છે. અને છેલ્લે લઈએ આપણે જે પણ લાયોફિલિક પ્રકારના જે સોલ છે, લાયોફિલિક પ્રકારના સોલ, બરાબર છે. કયા કયા? અહીંયા લખી દઉં છું. મોટા ભાગના લાયોફિલિક જે સોલ છે, બરાબર છે, એ કેવા છે? ઋણ વીજભારિત છે. દાખલા તરીકે સ્ટાર્ચ, જીલેટિન, ગુંદર, બરાબર છે, વગેરે. આ બધા સોલ કેવા છે? તો કે ઋણ વીજભારિત પ્રકારના સોલ છે.